નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। આગામી દિવસોમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે, રોકાણકારોએ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ પહેલા તો શોની હરેશભાઈ, ગઈકાલે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જરૂરી છે? ગઈકાલના માર્કેટ ટ્રેડર્સ માટે મે બી કદાચ હું એમ કહું કે લોટરી અને એમ બી કહેવાય કે બેંકરપ્સી, બંને બાજુ। જે વ્યક્તિ ધ્યાનથી કામ નથી કરતા અને જે વ્યક્તિ કેરલેસ રહ્યા છે, મે બી ફોર વોટ રીઝન્સ ઘણા બધા હોય છે। હા, તેનું નેચરલ કોલ પણ હોય છે, તો સિગરેટ પણ હોય છે, તો ચા પણ હોય છે। એવું ના સમજો કે રીઝન તમારું એક જેન્યુન જ ખાલી એક સ્ટોપ લોસ તમે ટર્મિનલમાં ના રાખો અને દિમાગમાં રાખો એ જ રીઝન ના। મેં એવા વ્યક્તિઓ બી જોયા છે જે સિગરેટના કારણે 2000 ઇફ આઈ એમ નોટ રોંગ 2007માં he made a loss of 18,400 rupees। મેં કીધું 18,400 નહીં, 18,400 ને પ્લસ તારા સિગરેટના જે તે પૈસા ખર્ચ્યા છે, આઈ ડોન્ટ નો ધ પ્રાઇસ ઓફ અ સિગરેટ, તો એ બી એડ કરી દે એમાં કે એના કારણે તને લોસ થયો છે। કહેવાનો મતલબ છે કે ગઈકાલનો માર્કેટ શરૂઆતના સમયમાં પોઝિટિવ, which we anticipated, અને અમે અમારા મિત્રોને એ પણ જાણ કરી હતી કે માર્કેટ પોઝિટિવ છે, પણ પોઝિટિવમાં તમે કોશિયસ રહેજો। હું 2 દિવસથી આ જ કહેતો આવ્યો છું, કોશિયસ રહેજો પોઝિટિવમાં, કેમકે ગમે ત્યારે ગમે તે ફોલ આવી જાય, એન્ડ ધેટ ઇઝ વોટ હેપન। ગઈકાલનો ફોલ જે આવ્યું છે 1:15 વાગ્યા પછી, એવરીબડી વોઝ એક્સપેક્ટિંગ 2 o'clock ફોલ, બટ 1:15 વાગ્યા પછી આ ફોલ આવી ગયો, માર્કેટ ઘટવાનું શરૂ કરી દીધું। If that was an anticipation of any statement કે કદાચ ટ્રમ્પ કંઈક સ્ટેટમેન્ટ પાસ કરશે ઇન્ડિયા રિલેટેડ, બટ એવા કંઈક સ્ટેટમેન્ટ આવ્યા નથી કે જે કારણસર આ ફોલ થઈ શકે, બટ આ ફોલ વોઝ અ ફિયર ફેક્ટર। યુએસ ના જે આંકડાઓ આવ્યા છે, જે ડેટા આવ્યા છે, એ ડેટા એ જ શો કરે છે કે વર્લ્ડ આખો ટેન્શનમાં છે। બોન્ડ માર્કેટના રિફ્લેક્શન ક્લિયર દેખાય છે કે yield જે છે વધી ગઈ છે, રાઈટ। અને નોટ ઓનલી યુએસ માર્કેટ, તમે ફ્રાન્સ લઈ લો, યુકે લઈ લો, જર્મની લઈ લો, બધી જગ્યાએ સ્ટ્રેસ છે, બધી જગ્યાએ સ્ટ્રેસ છે। So when this sort of stress is there, so chances of market bouncing back has a risk। હું એમ નથી કહેતો કે માર્કેટ બાઉન્સ નહીં થાય, માર્કેટ બાઉન્સ થઈ શકે છે, બટ એક રિસ્ક સાથે થઈ શકે છે। આ રિસ્ક છે કે ગ્લોબલી બધા સ્ટ્રેસમાં છે, ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તમે બોન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહો તો એ બી સ્ટ્રેસમાં છે, ઇક્વિટી માર્કેટ સ્ટ્રેસમાં છે, કમોડિટી માર્કેટ એક ચાલે છે પણ એ બી ઓલમોસ્ટ સ્ટ્રેસ જેવું છે, ત્યાં પણ એક સ્ટ્રેસ દેખાય છે। સો વન પર્સન હેઝ ડિસ્ટર્બ્ડ એવરીબડી સ્લીપ। એક વ્યક્તિએ બધાની ઊંઘ બગાડી છે, બધાની ઊંઘ, જે ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે, હું એ બધાની વાત કરું છું, બાકી અધરવાઇઝ તો કોઈની નથી। પણ તમે આમ જોવા જાવ તો પોલિટિકલી, નોન પોલિટિકલી, ઇકોનોમિકલી, ડિપ્લોમેસી, ઇન એવરી વે ધ સ્લીપ હેઝ બીન ડિસ્ટર્બ બાય ધીસ પર્ટિક્યુલર પર્સન। જો ભગવાન એમને સદબુદ્ધિ આપે, જલ્દી કંઈક રસ્તો ક્લિયર નીકળે, બધું થાય। ગઈકાલના માર્કેટમાં એમ કહું કે રિલાયન્સ મજબૂત હતો સવારથી, બેંક નિફ્ટી વોઝ સ્ટેબલ, પણ માર્કેટને જે તોડનાર હતું, માર્કેટ જે તૂટ્યું 1:15 વાગ્યા પછી, જે એક મોટી કેન્ડલ તમને જોવા મળી હશે, 1 કે 1.5, તમે જે ટાઈમ ફ્રેમમાં જાઓ એટલે કલાક, સવા કલાક, જે એક નેગેટિવ કેન્ડલ આવી, એ કેન્ડલ આવી બેંક નિફ્ટીના કારણે। હવે બેંક નિફ્ટીમાં એક વાત ક્લિયર સમજ પડે છે કે બેંક નિફ્ટીમાં કેનરા બેંક નથી તૂટી, બીજી પીએસયુ બેંક્સ નથી તૂટી, તૂટી છે પ્રાઇવેટ બેંક। પ્રાઇવેટ બેંકમાં બી ખાસ કરીને એચડીએફસી બેંક અને આઈસીઆઈ બેંક, રાઈટ। હવે એ બંને કેટલા તૂટે છે? એચડીએફસી બેંક સે 0.5%, ICI Bank maybe 1%,
હવે અડધો ટકો ને 1% અને બેંક નિફ્ટી તમારી જોયું, તમે માર્કેટને વાટ લગાડી દીધી. આજે તનુ, ઇફ યુ આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન, યુ આર નોટ હેવિંગ એચડીએફસી, તમારા પાસે આઈસીઆઈબી નથી, તમારા પાસે બેંક નિફ્ટી પણ નથી, પણ તમારું આખું માર્કેટ નિફ્ટી એને નીચે લાવી દીધું. યુ આર નોટ હોલ્ડિંગ એની ઓફ ધીસ થ્રી. તમારા બેંક નિફ્ટી બી નથી, તમારા પાસે આઈસીઆઈ બેંક પણ નથી, તમારા પાસે એચડીએફસી બેંક પણ નથી, છતાં તમે અહીંયા નુકસાન પણ આવી જાવ. એફઆઈઆઈ ની શોર્ટ પોઝિશન 92% છે, 8% જ ખાલી લોંગ પોઝિશન છે, અને ગઈકાલે ફ્રેશ શોર્ટ ક્રિએટ કર્યા છે. બેંક નિફ્ટીમાં ફ્રેશ શોર્ટ ગઈકાલે ક્રિએટ કર્યા છે. વોટ ઇઝ એફઆઈઆઈ અપ ટુ ખબર નથી પડતી. આઈ થિંક રેગ્યુલેટરી ઓર ગવર્મેન્ટ કંઈક આના ઉપર, જો આમ સરકાર અને રેગ્યુલેટરી બોર્ડ અમુક ટાઈમે સ્ટેટમેન્ટ પાસ કરે છે ભાઈ કે 90% લોકો નુકસાન કરે છે, 95% લોકો નુકસાન કરે છે, ભાઈ આપણે આ સિસ્ટમમાં આ બદલીએ, આમાં તે બદલીએ. હવે એફઆઈઆઈ 90% પ્લસ શોર્ટમાં ફરી રહી છે, 92% સુધી શોર્ટ, અને શોર્ટ જ શોર્ટ કરી રહી છે, એન્ડ વી આર રિસીવિંગ થ્રેટ્સ, વોર્નિંગ અને આ બધા સેન્કશન્સ આપણા ઉપર આવ્યા છે. તો અત્યારે એફઆઈઆઈ જ આ બધું કરી રહી છે ને, શોર્ટ લઈને બેઠી છે ને. તો નાઉ ગવર્મેન્ટ ટુ સસ્ટેન ધ માર્કેટ ના, કારણ કે રિટેલર્સ બધા પોઝિટિવમાં છે, લોંગમાં છે, તો એમને બચાવવા માટે જો સરકાર ધારે ને, ખાલી એક સ્ટેપ આજે અનાઉન્સ કરી દે, વી આર થિંકિંગ ઓવર એલટીસીજી ઓન એફઆઈઆઈ, ફક્ત એક સ્ટેટમેન્ટ આપી દે. તમે સમજ્યા તનુ હું શું કહેવા માંગુ છું? લોંગ ટર્મ કેપિટલ ગેઇન, આના ઉપર એક સ્ટેટમેન્ટ આપી દે કે અમે એફઆઈઆઈ ના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કંઈક વિચારી રહ્યા છીએ, કારણ કે એફઆઈઆઈ અત્યારે શોર્ટ કરીને કમાઈ રહી છે, અને એના અંદર તમે આ ટેક્સ નું એક લાખી દો, ટેક્સ રિફોર્મ. છેવટે આ પૈસા તો બહાર જ જવાના છે, આપણે શેના માટે જવા દઈએ નફો? સરકાર લઈ લો, તમને નથી જોતો, મને નથી જોતો, પણ આપણને મળી જાય, સરકારને મળી ગયું આપણને મળી જાય. ફક્ત એક સ્ટેટમેન્ટ આવી જાય, આ માર્કેટ તમે જો અહીંયાથી કઈ રીતના બાઉન્સ કરશે. ટિલ ધેટ ટાઈમ ડિફિકલ્ટ. હવે 92% એફઆઈઆઈ શોર્ટ, હવે એના સાથે પ્રોપ્રાઇટરી પણ ભેગા થઈ જાય, એ પણ શોર્ટ કરે, મે બી કદાચ રિટેલર્સ અમુક માલ છોડવા આવી દે કે ભાઈ લોંગ માંથી થાકી ગયા, ચલો પોતાનું લોંગ કાપો, એ સેલિંગ પ્રેશર આવી જાય તો માર્કેટ કેન ગો ડાઉન, રાઈટ? હવે લેવલ શું દેખાય છે જે આપણે કન્સિડર કરીએ કે ભાઈ કે આ લેવલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે વન શુડ વોચ આઉટ? તો એક તો લેવલ છે કે જે લાસ્ટ ટાઈમનો જે સ્વિંગ લો બન્યો હતો, દેટ ઇઝ 24,350-47. તો 24,340 આપણે 24,340 જ ગણીએ, એનાથી નીચે માર નથી ગણવું. આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 24,340 અગત્યનો લેવલ છે, એ બ્રેક થાય તો 24,150 આ પણ અગત્યનો લેવલ છે, કારણ કે ગેપ બની છે. એક ગેપ એક વખત ટચ કરવા આવી હતી, ત્યાંથી બાઉન્સ થઈ ગયું છે. હવે પોસિબલ કે ઇટ મે કમ ટુ ફિલ અપ ધેટ ગેપ, રાઈટ? સો આ એક વસ્તુ ખાસ છે કે જે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અને ઇન કેસ ઇફ ધેટ gap is fulfilled, means 24,100 is broken, then the doors are getting open for 23,800. હાલના તબક્કે આપણે અત્યારે આટલું જ વિચારીએ, આનાથી લાંબુ નથી વિચારતા. અને ઇન કેસ ઇફ ધીસ સસ્ટેન્સ, ધ માર્કેટ ઇઝ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન. હવે હું આવી જાઉં બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટી અગેન બહુ સ્ટ્રોંગ, શું કહીએ, સપોર્ટ ઉપર છે. ગઈકાલના લો ને આપણે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ગણીએ કે ગઈકાલના લો ના નીચે ઇન્ટરડેમાં 53,400, 350, અને હું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના લેવલમાં હું થોડુંક જોવા જાઉં છું. હું આ લેવલ લેવીને કેશમાં આવી જાઉં તો હા, 53,650. ઓકે, 53,650, 53,650 ની નીચે 53,480, 450. તો 53,650, 53,450 આ બે મારા માટે અગત્યના લેવલ છે. અહીંયાથી બાઉન્સ આવી શકે છે, આઈ ડોન્ટ નો, આવી શકે છે, બટ અગેન કોશિયસ.
જો નથી આવતો તો then we are heading towards 52,200, right? તો 53,480 450 જો આ રેન્જ સસ્ટેન નથી થતી, એનાથી નીચે ટ્રેડ કરે છે તો 52,200 દેખાય છે. 52,200 બી જો બ્રેક કરશે then we would go and fill another gap. Then we'll go and fill another gap which can be 51,800 or rather 51,250. આ બધા લેવલ, કારણ કે ગઈકાલે ફ્રેશ શોર્ટ ઉભા થાય છે. હું એટલે નીચેના લેવલ તમને એલર્ટ કરી રહ્યો છું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે નીચે તો છે જ આ બધા લેવલો, કોઈ ના નથી, બટ એવું નહીં કે આ લેવલ ઉપર તમે જઈને શોર્ટ કરો, કારણ કે 8% તો લોંગ છે. ગમે ત્યારે એફઆઈઆઈ મે ચેન્જ ધેર માઇન્ડ અને એમને ફરક નથી પડતો. ઇમિડિયેટલી the mind can be changed and the market can bounce back. તો કોશિયસલી ટ્રેડ કરજો આ સમયમાં, અને પોસિબલી હોય તો હેજિંગ સાથે કરજો. કોલ પુટ બંને ધ્યાનમાં રાખીને સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને સલાહ લઈને ઓપન પોઝિશનમાં શોર્ટ બી ના કરતા અને ઓપન પોઝિશનમાં લોંગ બી ના કરતા. માર્કેટ મેં જેમ તમને વાત કરી કે ગ્લોબલ માર્કેટ, નોટ ઓનલી ઇન્ડિયન માર્કેટ, ગ્લોબલી બધાની ઊંઘ બગડી છે. આપણે ઇક્વિટીની વાત કરી, હું કોમોડિટી ઉપર બી આવી જાઉં, કરન્સી ઉપર બી આવી જાઉં. મેં ગઈકાલે બી તમને જિકર કર્યો હતો કે કરન્સી ડી-ડોલરાઇઝેશન, તો ટ્રમ્પ ત્યાં બહુ અપસેટ છે. મે બી ઇન્ડિયાથી અપસેટ એટલે જ છે કારણ કે ઇન્ડિયા ઇઝ અ રનિંગ ફોર્સ. આ બે તો પાવરફુલ કન્ટ્રી છે, ચાઇના, રશિયા બંને પાવરફુલ છે, કોઈના નથી. યુરોપ સપોર્ટ અમેરિકાને છે. અહીંયા ઇન્ડિયા જે ગ્રોઈંગ આજે યંગ હોર્સ છે, તો યંગ હોર્સ ઉપર અમેરિકા બહુ પ્રયત્ન કરતો હતો ભાઈ એમને મિત્ર બનાવવાના, વચ્ચે બનાવી બી દીધેલા, પણ આ વખતે बोलते हैं ना हारा हुआ जुगारी बुमराह खेलता है तो ट्रंप ने वो किया और थोड़ा आई थिंक गलत चाल चल गए. जिसने भी उसको एडवाइस किया है वो थोड़ा कुछ गलत, बहुत कुछ गलत कर दिया उन्होंने. तो हमारे हिसाब से, उनके हिसाब से उसने सही किया होगा. तो आ डी-डॉलराइजेशन में मैं ગઈકાલે તમને વાત કરી હતી કે ઇન્ડિયા ને આ બધી કન્ટ્રીઝ ને જે વસ્તુ જોઈતી હોય છે એમને અમેરિકા સિવાયના જે અમેરિકા ગ્રુપ અને આપણો ગ્રુપ બ્રિક્સ ગ્રુપ, રાઈટ? તો બ્રિક્સ પાસેથી ઇન્ડિયાને બધું મળી જશે, તો ઇન્ડિયા ક્યાંક પ્રોબ્લેમમાં નહીં આવે. ઓનલી થિંગ ઇઝ એક્સપોર્ટમાં યસ તકલીફ આવે છે, એક્સપોર્ટ વાળાને તકલીફ આવશે. એક્સપોર્ટ વાળા કમાયા છે બી ખરા, તો થોડી તકલીફ સહન કરવું પડશે દેશ માટે, અને મે બી ત્યાં બી કંઈક રસ્તો આવી જશે અને એમના સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે ટેક્સટાઇલ્સ વગેરે જે હિટ થઈ છે, આઈ થિંક એવરીથિંગ વિલ બી ગેટ સેટલડ અને અમેરિકા બી એમને એક્સેપ્ટ કરશે. પિયુષ ગોયલજીના સ્ટેટમેન્ટ છે કે બાય નવેમ્બર અ ડીલ મે કમ. તો સી નેગોશિએશન્સ આર ગોઈંગ ઓન, દે આર વર્કિંગ ઓન ઇટ. હવે નવેમ્બર સુધી થાય છે, ઓક્ટોબર થાય છે, ડિસેમ્બર થાય છે, માર્ચ થાય છે, દેટ ઇઝ અ ટાઈમ વિલ ટેલ. એ હવે આપણને ખબર ના પડે, બટ સમય આવશે કે ત્યાં એવરીથિંગ વિલ બીકમ ગુડ. હાલના તબક્કે યસ તમે બંને બાજુ ધ્યાન રાખીને કામ કરો, કારણ કે બાઉન્સ જો આવશે કે ફોલ બી જો આવશે તો ઇટ વિલ બી વેરી હેવી ફોલ. ડી-ડોલરાઇઝેશનમાં કમોડિટી ઉપર ઇફેક્ટ, યસ ગોલ્ડ સિલ્વર બંનેમાં મજબૂતી દેખાશે, કારણ કે તમારું જે નેક્સ્ટ ગ્લોબલ કરન્સી જે છે, મેં પહેલા બી વાત કરી હતી, ઇટ વિલ બીકમ ગોલ્ડ. ગોલ્ડ વિલ બીકમ ધ નેક્સ્ટ કરન્સી, અને ગોલ્ડ અને સિલ્વરનો જે રેશિયો છે એટલે ઓટોમેટિકલી સિલ્વર વિલ ઓલ્સો રાઇઝ. મેં પહેલા આ વાત કરી હતી. હવે અમેરિકાએ સિલ્વરને બી ક્રિટિકલ કમોડિટીમાં મૂકી દીધું છે. સાઉદી અરેબિયા જે ક્રૂડ વેચે છે, આપે છે, Saudi Arabia has accepted silver
ચાંદીને એક્સેપ્ટ કરી રહ્યા છે. જે નોર્મલી ગ્લોબલ ટ્રેડ હોય તો યુએસ ડોલરમાં થતા હતા, રાઈટ? પછી બ્રિક્સ વાળાના બધાએ કર્યું કે આપણે ગોલ્ડમાં બી આપણે ટ્રેડ કરી શકીએ છીએ, કે ફોરગેટ અબાઉટ યુએસ ડોલર, ત્યાં આપણે કેમ કરીએ, આપણે ગોલ્ડમાં કરીશું. સાઉદી અરેબિયા ઇઝ એક્સેપ્ટેડ સિલ્વર ઓલ્સો, કે ચાંદી તમે અમને આપશો તો બી અમે તમને સામે ક્રૂડ આપીશું, ઓઇલ આપીશું. તો હવે વિચાર કરો, જો ચાંદી સિલ્વર આ એક ટ્રેડિંગ કમોડિટી જો બની જાય એઝ લાઈક ગોલ્ડ, તો એના અંદર બી તમને ઉછાળો આવી શકે છે. તો ચાંદી છે, કોપર છે, આ બંને ક્રિટિકલ કમોડિટીમાં આવી ગયું છે. ચાંદી મને 2000 મીન્સ નેક્સ્ટ 10 years, 20 years or 30 years down the line બહુ સારી દેખાય છે. કારણ કે સિલ્વર ઇઝ યુઝડ ઇન સોલર પેનલ્સ, રાઈટ? તમે જે છત ઉપર સોલર પેનલ લગાડો છો ત્યાં ચાંદીની જરૂર પડે છે. તમે પેટ્રોલ, ડીઝલ, આ ગાડીમાંથી તમે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જઈ રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વ્હીકલમાં અગેન તમને ચાંદીની જરૂર છે. સો વન્સ that starts moving very fast, means consumption ત્યાં મેન્યુફેક્ચરિંગ જો વધી જશે તો આ બધામાં સિલ્વર જોશે. પ્રોડક્શન ઓછું, ડિમાન્ડ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં 50% જેટલું ડિમાન્ડ જે છે ને એ ચાંદીની થઈ જશે. અત્યારે ચાંદી હેલ્થમાં યુઝ થાય છે, પણ પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં જે મેં તમને સોલર ને ખાલી આની વાત કરી ને એમાં 50% જેટલું કન્ઝમ્પશન આવી જશે. So just imagine what will the silver be? What will silver be? ઘણા એનાલિસ્ટોનું એમ માનવું છે કે ચાંદી જે છે, જે આજે 125 અરાઉન્ડ છે, મે બી સમ કરેક્શન આવી શકે છે, થોડું પ્રોફિટ બુકિંગ આના અંદર આવી શકે છે, થોડું કરેક્શન આવે, સપોર્ટ લઈને બાઉન્સ કરે તો ઇટ કેન ગો ટિલ 175, 160 ત્યાં સુધી જઈ શકે છે. ઇન મંથ્સ ટુ કમ, હું ડેઝ ટુ કમ નથી કહેતો, ઇન મંથ્સ ટુ કમ. કોમેક્સમાં વાત કરું તો $40 ક્રોસ કરી ગઈ છે, એક વખત 40-41 સુધી આવી ગઈ છે. હવે આ લેવલ ક્રોસ કરશે તો $50 નું આનું એક નડતર છે. $50 ક્રોસ કરશે તો $70 બહુ ફાસ્ટ આવશે. 50 ઉપર ટેકનિકલી $70 આવીને બેસે છે, અને ત્યાં અહીંયા ડી-ડોલરાઇઝેશન તમે સમજો, ડોલર અને રૂપિયો ને આ બધી કરન્સીઓ શું રમે છે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખીને તમે આના અંદર પણ ધ્યાન રાખી શકો છો. તો લુક્સ લાઈક, બટ હા, સિલ્વરમાં એક વાત કહું તો એવું કહેવાય છે અને એવું હિસ્ટ્રી દેખાડે છે કે ચાંદી જે છે બહુ ચંચલ છે, એનામાં મૂવમેન્ટ બહુ ફાસ્ટ આવે છે. તો સટ્ટો ના રમો તમે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આજે લઈ લો કે પછી આપણે જોઈશું વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી. $50 બે વખત જઈને એ બેક આવી છે. $50 જઈને એ બેક આવી છે, નથી આવી એવું નથી, અને બેક બી સારી એવી આવી છે, અને ફરી પાછું $50 આવી રહી છે. તો કહેવાનો મારો ભાવ છે કે યસ, અને ઇટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ જ્વેલરી ઓલ્સો ફોર યોર સિસ્ટર ઓર યોર વાઇફ ઓર યોર ગર્લફ્રેન્ડ, વોટ એવર ઇટ ઇઝ. તમે ચાંદીને એ પણ મીન્સ એમાં બી લઈ શકો છો. ઇટ્સ નોટ અ હાર્મ. તમે તમારા કેપેસિટી પ્રમાણે, અને આપણે પૂજામાં બી વાપરતા હોઈએ છીએ ચાંદી. તો કહેવાનો મતલબ છે કે આઈ થિંક સો આપણા પોર્ટફોલિયોમાં સમ પાર્ટ ઓફ સિલ્વર, ગોલ્ડ તો હોય છે, સિલ્વર પણ આપણે આપણા પાસે હોવો જોઈએ એઝ અ ઇન્વેસ્ટર, રાઈટ? નોટ એઝ અ જ્વેલરી, બટ ઇન કેસ ઇફ ગોઝ રોંગ એને જ્વેલરીમાં તમે કન્વર્ટ કરી દો. બટ લુક્સ લાઈક કે સિલ્વરમાં બી કંઈક છે, અને હું તમને પહેલાથી બી કહેતો આવ્યો છું. પણ આ સ્ટોપ લોસ પર ધ્યાન રાખજો. ચંચળ પણ યુ કાન્ટ સે કેટલી ડાઉનફોલ કેટલું આવશે અને એ ત્યાં આવશે. જેમ આપણે ઉપરનું જોઈએ છે તો નીચેનું બી ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ઓવરઓલ માર્કેટમાં બીજી ઇમ્પોર્ટન્ટ વાત કાયમ તમને કહું છું ને કીધેલું છે હમણાં રિસેન્ટ પાસ્ટમાં કે કેશ ઇઝ કિંગ, કેશ ઇઝ કિંગ. તો તમારા પાસે કેશ હોવી જોઈએ, રહેવી જોઈએ. ગ્રેજ્યુઅલી જે ફોલ આવે છે એ ફોલમાં લો.
because we are still not in a bull market. લોંગ ટર્મ બુલ માર્કેટમાં છે, પણ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં વી આર ડિક્લાઇનિંગ. તો તમે જે વસ્તુ નીચે ખરીદી રહ્યા છો, તમને પ્રોફિટ મળે છે, ત્યાં બુક કરતા જાઓ, મે બી પાર્સલ બુક કરો. દાખલા તરીકે તમારે 100 લેવાના છે, તમે પહેલા 10 લીધા, બીજા 10 લીધા, બીજા 10 લીધા, એટલે 3 ફોલમાં તમે 30 લઈ લીધા. પછી તમને ઉછાળો આવ્યો છે, તો એમાં એટલીસ્ટ 20 નહીં તો એટલીસ્ટ 10 કે 15 વેચો. Then again you get a fall, then again start accumulating another 10. તો તમારી ઉપરની જે એવરેજ છે એ પણ નીચે આવતી જાય, અને એ 10, 15, 20 થી તમે થોડુંક ટ્રેડિંગ ને એ બધું કરી શકો છો, રાઈટ? પણ જે બી કંઈ કરો તમે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરજો, જેથી તમે નુકસાનમાં ના ઉતરો અને તમને કંઈક સારો ફાયદો દેખાય. સેક્ટર્સમાં આપણે ઓલરેડી વાત થઈ ચૂકી છે કે ઓટો સેક્ટર છે, એમાં બી ખાસ કરીને 2 વ્હીલર છે કે which are performing well. FMCG as such મેં તમને પહેલા બી કીધું છે કે ભાઈ કન્ઝમ્પશન આપણે ઇન્ડિયામાં છે, તો એના વગર તો ઇન્ડિયા ચાલશે જ નહીં. તો FMCG ઇઝ ઓલવેઝ ધેર. FMCG માં તમે કરો. બેન્કિંગ અગેન ઇઝ ગુડ, પણ બેન્કિંગમાં બી મેં જેમ તમને વાત કરી ભાઈ કે PSU બેંક્સ, રાઈટ, કે આવી નાની નાની જે સારી બેંકો છે વિચ આર ઇમ્પ્રુવિંગ ધેર એસેટ્સ, એવાને કેચ કરો. એવું નથી કે તમે બસ મેં બેંક કીધું એટલે તમે કોઈ બી બેંકમાં જઈને આંગળી મૂકો એટલે તમને ચાલી જશે. અત્યારે એ માર્કેટ એ નથી. અત્યારનું માર્કેટ એ છે કે વિચ કંપની ઇઝ ક્રિએટિંગ ગુડ એસેટ્સ. ક્વાર્ટર ટુ ક્વાર્ટર કોના એસેટ્સ સારા થઈ રહ્યા છે, કોના NPA ઘટી રહ્યા છે, એવી બેંકોમાં તમે જાઓ. ફાર્માસ્યુટિકલ અગેન ઇઝ સમથિંગ ગુડ. ફાર્માસ્યુટિકલ એટલે ખાલી મેડિસિન બનાવતી કંપનીઓ નથી હોતી. હોસ્પિટલ્સ, લેબોરેટરી, આ બધા ફાર્માસ્યુટિકલમાં આવી જાય છે. તો ત્યાં પણ તમે થોડુંક સ્ટડી કરીને તમે ધ્યાન રાખી શકો છો કે ત્યાં બી ઓટોમેટિકલી તમે જો. અને આ બધાને કવર કરતો ઇન્સ્યોરન્સ કંપની, કે ઇન્સ્યોરન્સ કંપની ક્યારે લોસ નહીં કરે. તમે જો એ ખર્ચો જો વધારે કરશે આ વર્ષમાં તો પ્રીમિયમ વધારી દેશે, એ એમનો પ્રોફિટ તો રાખવાની છે. તો ઇન્સ્યોરન્સ કંપની વિલ નેવર ગો ઇન અ લોસ. અને લાઈફ ઇન્સ્યોરન્સ તો ખાસ કરીને ક્યારે નહીં, કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સમાં કોરોના કેટલી વખત આવે છે કે જ્યાં વ્યક્તિ ઉપર જતા રહે, they have to make good the amount. So almost everything goes into by way of profit only. તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, લોંગ ટર્મમાં they are always in a benefit. They are always benefited, right? સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ યસ, બટ મેક ઇટ અ પોઈન્ટ કે આપણે થોડુંક આમાં કમ્યુનલિઝમ તો વર્ડ નહીં વાપરું, પણ નેશનલિસ્ટ વર્ડ વાપરીશ કે આપણે નેશનલિસ્ટ થઈએ. જે સર્વિસ આપતી જે કંપનીઓ છે તે આપણે નેશનલિસ્ટ થઈએ. હવે તમે જો ઝોમેટો જે ફોરેનની કંપની છે, બેસિકલી તો ફોરેનની જ હું કહીશ, એમને 20% એમના ચાર્જીસ વધારી દીધા છે. હવે એ ચાર્જીસ પહેલા જે 20 રૂપિયા લેતા હતા તો હવે 22 રૂપિયા કરી દેશે. 15 રૂપિયા લેતા હતા તો બીજા 1.5 રૂપિયા 16.5 કરી દેશે. 2 રૂપિયા તમને નહીં નડે. આજકાલના જે ડેમોગ્રાફિક યંગ છોકરાઓ છે ને, આ 2 રૂપિયા એમને નહીં નડે, પણ એમને 2 ગુણ્યા તમે નંબર ઓફ ઓર્ડર્સ જોઈ લો તો એમનું પ્રોફિટ કેવો વધી જાય. 20% ઓફ ધ પ્રોફિટ વિલ ઇન્ક્રીઝ. ધીસ ઇઝ હાઉ દે ટોર્ચર યુ. યાદ કરો, જે વડીલો હશે આ કાર્યક્રમ જોતા હશે, મારા ફાધર અને એમના ઉપર મારા ફાધરની ઉંમરના જે વ્યક્તિ જોતા હશે, એ અમને એમ જ કહેતા હતા, એ અને મારા દાદા એમ જ કહેતા હતા કે પહેલા નોબડી વોઝ હેવિંગ અ ટી. ચા કોઈ નતું પીતું સવારે. આ ચાની ટેવ અંગ્રેજોએ પાડી. શરૂઆતમાં ચા એકદમ મફતમાં, ધીરે ધીરે તમે એના વ્યસનમાં આવી ગયા અને પછી તમે અત્યારે જો ચા વગર કશું થતું નથી, ચાલતું નથી. 2 વ્યક્તિ જયારે બેસે છે ત્યારે બી ચા પીતા છે. તો આ બી ઝોમેટો, આ બધા બી એક વ્યસન જ છે કે તમને ઘરે બેઠા બેઠા તમને બધું આપે છે ને તમે પછી કહો છો કે 2 રૂપિયા સમજ્યા. તમે 2 રૂપિયા કરતા કેટલું થાય છે પ્રોફિટ, તો એ જોઈ લેજો. ઝોમેટોમાં આજે કદાચ તમને ઇનડાયરેક્ટલી ટીપ પણ મળી ગઈ કે ઝોમેટોમાં આજે કદાચ એક અમુક બી તમને જોવા મળી શકે છે. આઈ થિંક ટાઈમનો અભાવ છે, થોડા સિગ્નલ્સ આવી રહ્યા છે. તો આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ
ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ના જોઈ શકો છો. નમસ્કાર, આવતીકાલે ફરી મળીશ. જોડાવા બદલ તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.